અને હવે એક મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મોટો નિર્ણય, વડાપ્રધાનની અપીલના પગલે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, આર્થિક કરકસર માટે વિદેશ પ્રવાસ રદ કર્યો, વડાપ્રધાનની અપીલને પાળવા માટે લોકોને વિનંતી કરી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે દેશની પ્રજાને અપીલ કરવામાં આવી છે કે બહાર જવાનું ટાળવું અને વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ, જેના ભાગરૂપે અત્યારે તંત્ર એક્શનમાં આવ્યું હોય, તંત્રમાં બેઠેલા લોકો પણ હવે વડાપ્રધાનની અપીલની અમલવારી કરતા નજરે પડી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાનો પ્રવાસ છે તે રદ કરવામાં આવ્યો છે, આર્થિક કરકસર માટે વિદેશ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાની માહિતી। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો વડાપ્રધાનની અપીલની કેટલી અસર તંત્ર પર જોવા મળી રહી છે અને મળી રહી છે માહિતી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે? જી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે। મહત્વનું છે કે તાજેતરમાં જ સોમનાથ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ખાસ તેમના ભાષણમાં અપીલ કરવામાં આવી હતી કે વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ એક વર્ષ માટે, તેવી તેમની અપીલ હતી અને તે અપીલને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રીએ તેમનો પ્રવાસ રદ કર્યો છે। મહત્વનું છે કે હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવા માટે અમેરિકા ખાતે જવાના હતા। જો કે વડાપ્રધાન તરફથી એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને અનુસરી અને તેમણે આ પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે। દેશની આર્થિક આત્મરક્ષા માટે થઈ અને નાયબ મુખ્યમંત્રી તરફથી આ પગલું લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે વૈશ્વિક સંકટ સામે ટકી રહેવા માટે વડાપ્રધાને 7 અલગ અલગ અપીલ કરી હતી, જેમાંની એક અપીલ હતી કે એક વર્ષ માટે જે વિદેશ પ્રવાસ છે તે ટાળવો જોઈએ। જે ડોલરની પરિસ્થિતિ હાલ વિશ્વભરમાં થઈ રહી છે અને તેની સામે ડોલર મજબૂત હોવાની સામે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, તેના પરિણામે જે અપીલ છે તે વડાપ્રધાન તરફથી કરવામાં આવી હતી અને તેને માન આપી અને નાયબ મુખ્યમંત્રી તરફથી તેમનો વિદેશ પ્રવાસ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।